હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે કંઈક નવી સફરે જશું અને એ છે ક્રૂઝની સફરે. જો કે આ જર્નીમાં અમારે પ્લેનની સફર થઈ ગઈ, ક્રૂઝની થઈ ગઈ, ટ્રેનની થઈ ગઈ, બધી જ સફર થઈ ગઈ છે. તો ચલો કોર્ડેલિયા ક્રૂઝ તરફ નવો કંઈક અનુભવ કરાવીએ કોર્ડેલિયા ક્રૂઝનો. કોર્ડેલિયા એક લક્ઝરિયસ લેવિશ લાઈફનો અનુભવ કરાવે એવું ક્રૂઝ. તો સૌપ્રથમ એ જેટી ઉપર આપણે જઈશું. તો આમાં એક ઇન્ટરનેશનલ ટર્મિનલ હોય છે ક્રૂઝ માટેનું અલગ, એમાં જવાનું હોય છે. અને બસ જેવી રીતે ફ્લાઇટની પ્રોસિજર હોય છે એ જ રીતે એની પ્રોસિજર હોય છે. સામાન લગેજ ચેક કરાવવાનો, આપણે ચેક કરવાનો, એ રીતે એની હોય છે. ચેકિંગ કરાવીએ ત્યાં સુધી હું ક્રૂઝ વિશે થોડીક માહિતી દઈ દઉં. ક્રૂઝ આ જે છે એ મુંબઈથી ઉપડે છે અને મુંબઈથી લક્ષદ્વીપ પણ જાય છે, મુંબઈથી ગોવા, મુંબઈથી કોચી ને ફોરેન ટૂર પણ થાય છે. અમે મુંબઈ હાઈસી મુંબઈ એવી રીતે લીધેલું હતું. બસ અને અહીંયા એન્ટર થતાં બધું ચેકિંગ થઈ જાય પછી એક ફોટો પાડવાનું હોય છે, ફેમિલી ફોટોઝ પાડવાનો હોય છે. ચલો ચેકિંગ થઈ ગયું છે અને વી આર રેડી ટુ ગો ટુ ધ ક્રૂઝ. 11th ફ્લોરનું ક્રૂઝ છે, 11 માળનું. અને તમે જોઈ શકો છો કેટલી હાઈટ ઉપર છે. જો બસ અહીંયા પાછું એક નાની ફોર્માલિટી હોય છે આપણું ટિકિટની. બસ ક્રૂઝમાં એન્ટર થઈ ગયા. એન્ટર થતાં જ સ્વાગત થયું અને તમે જોઈ શકો છો 11th ફ્લોરનું મસ્ત લિફ્ટ છે અને ઇન્ટિરિયર તો સુપર્બ ઇન્ટિરિયર છે. અને દરેક ફ્લોર ઉપર કંઈ ને કંઈ છે. સપોઝ ફર્સ્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર હવે આપણને વેલકમ ડ્રિંકથી વેલકમ કરવામાં આવે છે. અને સપોઝ ધ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર છે ને એ એક્સેસ નથી, એટલે ઇટ મીન્સ આપણા માટે એલાઉ નથી. ત્યાં એને કંઈક મશીનરીને એવું હશે. સેકન્ડ ફ્લોરથી આપણે યુઝ કરી શકીએ છીએ. સેકન્ડ ફ્લોરમાં રૂમ્સ છે. થર્ડ ફ્લોર અત્યારે એન્ટ્રી થઈને આપણી છે એ એન્ટ્રી 5th ફ્લોરે થાય છે. 5th ફ્લોરે એન્ટ્રી થાય છે. મોર્ફી થિયેટર છે અને ચેરમેન ક્લબ્સ છે ને પ્લસ આપણું રેસ્ટોરન્ટમાં 4 છે. 2 છે એ ફ્રી છે, ફૂડ કોર્ટ અને સ્ટાર લાઇન. હવે આપણે રૂમ જોઈ લઈએ. આપણો રૂમ મારો હતો 8th ફ્લોર ઉપર હતો. એ રૂમમાં એન્ટ્રી કરી લઈએ. એમાં 3 બેડ છે અને વોશરૂમ પણ મસ્ત હોય છે, એકદમ ક્લીન હોય છે. કોમ્પેક્ટ હોય છે કારણ કે બહુ બધા રૂમ્સ હોય છે એટલે, પણ બધી જ ફેસિલિટી ફૂલ ફેસિલિટી સાથે હોય છે. વોશરૂમ, શાવર કેબિન છે, સારો છે. રૂમ ક્લીન પણ હોય છે. અને આપણે પ્રીમિયર હતો એટલે કે વિન્ડોમાંથી સી વ્યૂ આવે એવો બુક કરાવ્યો હતો. એટલે અત્યારે તો ઊભું છે એટલે સી નહીં દેખાય, પણ પછી જ્યારે હાલશે ત્યારે સી વ્યૂ દેખાશે. ટીવી છે, ટેલિફોન છે, હેર ડ્રાયર છે, બધી જ ફેસિલિટી ફૂલ. અને પ્લસ કબોર્ડ આપેલો છે, લોકર છે સામાન રાખવા માટે. અને બીજો કબોર્ડ છે એની અંદર લાઈફ જેકેટ આપેલા હોય છે, એ રીતે હોય છે. અને આ છે આખું ડે વાઇઝ આપે છે બ્રોશર અને એક્ટિવિટીઝ કરાવે છે. હવે આપણે વાત કરીએ થર્ડ ફ્લોરમાં પણ રૂમ હતા. 4th સેમ વસ્તુ. 5th મેં તમને કીધું કે એન્ટ્રી આપેલી છે. 6માં કશીનો, ગેમ ઝોન અને શોપિંગ મોલ પણ ત્યાં જ છે. પણ આઈટમ બહુ બધી કોસ્ટલી હોય છે. એક ચિપ્સનું પેકેટ લ્યો તો 250 રૂપિયાનું. ઇવન તમે એક નાની ડેરી મિલ્ક લ્યો તો એ પણ 300 રૂપિયાની હોય છે, જે આપણે ત્યાં 10 રૂપિયાની મળે છે. અને બધું ડોલરમાં જ હોય છે, પણ કન્વર્ટ કરીને દે છે રૂપીઝમાં, પણ પ્રાઇસ બધી ડોલર્સમાં જ હોય છે. આ તમે એમ્બિયન્સ એનું જોઈ શકો છો. હવે આપણે 10મા માળે જઈએ છીએ ડેક ઉપર. તો 10th ફ્લોર ઉપર સ્વિમિંગ પૂલ છે, ઝાકુઝી છે અને સી વ્યૂ જોવાની મજા તો ત્યાંથી જ આવે છે. સનસેટ અને સનરાઈઝ બંને ત્યાં. અને હું તો કહું 10 નહીં, હવે આપણે આવી ગયા છે 11મા ડેક ઉપર, સૌથી ઉપર. ત્યાંથી બહુ મજા આવે છે. ત્યાંથી 10મા ફ્લોરનો સ્વિમિંગ પૂલ દેખાય છે. આ 11th ફ્લોર છે અને ત્યાંથી સનરાઈઝ અને સનસેટ જોવાની તો બહુ જ મજા આવે છે. પ્લસ આખો દી અહીંયા બિઝી જ હોય છે, એક્ટિવિટીઝ હોય છે. ચાઇલ્ડ્સ માટેની હોય છે, મોટા માટેની હોય છે,
ને અમુક એક્ટિવિટી પેઇડ પણ હોય છે, પણ ઇવન ફ્રી એક્ટિવિટીમાં પણ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે આપણે ક્યાં જવું એ રીતનું. ફર્સ્ટ ડે આપણે જમવા માટે હવે લંચ માટે જઈશું, કારણ કે આપણે એન્ટર 12 વાગે થયા. તો સ્ટાર લાઇનમાં સવારે લંચ 12 વાગે પહોંચ્યા હતા, એટલે લંચ લેવાનો હતો. અને લંચમાં તો આઇટમ્સ નવી પણ એટલી અને બહુ મસ્ત હોય છે. અને આ સ્ટાર લાઇન છે, અહીંયા ઉપરની સાઈડ જૈન અને વેજ મળે છે, નીચે તમે જોઈ શકો ત્યાં નોન વેજ હોય છે. આપણે ઉપર વેજ પોર્શનમાં હોતા અને સી વ્યૂ જોતે જોતે પણ તમે એન્જોય કરી શકો છો. બહુ જ મજા આવે છે. અને આ સ્નેક્સનો ટાઈમ છે. સ્નેક્સમાં પણ બહુ બધી આઇટમ્સ હોય છે અને એ ફૂડ કોર્ટમાં હોય છે. આ વોલ ક્લાઇમ્બિંગ છે અને પેલું આપણે બધું બતાવશે કે આ ડેક ઉપર શું છે. પછી એક્ટિવિટી છે મ્યુઝિકની છે. એમાં ચેરમેન ક્લબમાં જેને કહેવાય શેમ્પિંગ વાઇન, અમુક આઇટમ ફ્રી હોય છે, અમુક આઇટમ પેઇડ હોય છે. અને સાથે સાથે લાઇક મ્યુઝિક વાગતું હોય છે. મ્યુઝિકમાં એ રાતે રોકન સ્ટાઇલ મ્યુઝિક હોય, ઇંગ્લિશ મ્યુઝિક હોય, એ રીતે સોંગ મ્યુઝિક વાગે અને વી કેન એન્જોય લાઈક ધીસ. અને આ છે ડાન્સ શીખવાડે છે, એની એક્ટિવિટીઝ છે. આપણે ડાન્સ શીખવે અને એની સાથે કરતા રહીએ. અને રાતે તો ડીજે હોય છે, એમાં તો ધમાલ હોય. એમાં IPL ચાલુ હોય, મોટા સ્ક્રીન ઉપર IPL અને ડીજે. અને જેને પીવાનો શોખ હોય એ પીએ, બાકી કોલ્ડ ડ્રિંક્સ પીને એન્જોય કરવાના. ફેન્ટા, માઝા, કોક. રાતના 12 વાગે પાછો મિડ નાઇટ સ્નેક મળે છે, સેન્ડવિચ. અહીંયા થિયેટરમાં આપણો શો હતો, બલ્લે બલ્લે શો, અને ઇટ વોઝ રિયલી અમેઝિંગ. ડાન્સના મૂવ્સ જો, એની સ્ટોરી, અરે આપણે ખુરશી ઉપર ચકડી રાખે એ રીતનું હતું. અને એમાં જ 12 વાગી ગયા. પછી ડીજેમાં તો અમે ગયા જ નહીં, કેમ કે અમે થાકી ગયા હતા જર્ની કરીને. પણ બહુ જ મજા આવી. ઇવન નાના છોકરાઓ, મારી બેબી છે, એને પણ એન્જોય કર્યું. એ એમ કે ના મારે જોવું છે, એટલો જ મસ્ત હતો. સો અને બસ હવે રાતના 12 વાગી ગયા છે. 10th ડેક ઉપર તો ડીજે ચાલુ છે અને મિડ નાઇટ સ્નેક્સ છે. પણ અમે થાકી ગયા છીએ એટલે બસ અમારા રૂમમાં જઈને સૂઈ જઈએ. અને હા, આ રીતે આ મોર્નિંગનો સીન છે. આ રીતે વિન્ડોઝ અને ત્યાં સિટિંગ એરેન્જમેન્ટ બહુ બધું રાખેલું છે, એટલે બધી જ જગ્યાએ તમે સી વ્યૂ એન્જોય કરતે કરતે શાંતિથી આરામભરી જિંદગી ની મોમેન્ટ તમે એન્જોય કરી શકો છો.